મેંદો કે ચોખાના લોટનો ઉપયોગ કર્યા વગર ફક્ત એક કાચા બટેકા અને સૂજીથી આજે આપણે એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો બનાવીને તૈયાર કરીશું. વરસતા વરસાદમાં જો આવો ગરમાગરમ નાસ્તો મળી જાય તો બીજું શું જોઈએ. તો ચાલો જોઈએ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી. તો સૌથી પહેલાં આપણે આ રીતનું નાનું મિક્સર જાર લઈ અને તેમાં 1 કપ સૂજી ઉમેરી દેશું. સૂજી આ રીતે જો મોટા દાણાની હોય તો જ મિક્સર જારમાં તેને દળવાની રહેશે. તમે ઝીણો રવો આવે તે લેતા હોય તો તેને દળવાની જરૂર નહીં પડે. હવે દળાઈ ગયેલી સૂજીને આપણે એક વાસણમાં કાઢી લેશું. એ જ કપના માપથી 2 કપ ભરી અને પાણી ઉમેરવાનું છે. અહીં તમે ઘરમાં રહેલ કોઈ પણ વાટકીથી પણ માપ કરી શકો. ચમચાથી હલાવી મિક્સ કરી દેશું અને ફક્ત 5 મિનિટ સુધી આપણે પાણીની સાથે સૂજીને પલળવા માટે રાખી દેશું, જેથી સૂજી સરસ ફૂલી જશે. હવે એક આ રીતે મીડિયમ સાઇઝના બટાકાની મેં છાલ ઉતારી અને લઈ લીધું છે. તેને પાણીથી ધોઈ અને આપણે ખમણી લેશું. થોડી આ રીતે મોટા કાણાવાળી ખમણી હોય તેની મદદથી ખમણવાની, જેથી આ રીતે થોડું જાડું ખમણ તૈયાર થશે અને તેનો નાસ્તામાં લુક સરસ આવશે. આખા બટેકાને ખમણી અને તેને 2 થી 3 પાણીથી ધોઈ લેવાનું અને ત્યાર પછી તેને પાણીમાં જ પલાળી અને 5 મિનિટ સાઈડમાં રાખી દેશું. સૂજીને પલળતા પણ 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. સૂજીનો એક એક દાણો સરસ ફૂલી ગયો છે. હવે તેમાં અડધી ચમચી મીઠું, 1 નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને 2 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી દેશું. અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરશું. ચમચાથી હલાવી બધી વસ્તુને મિક્સ કરી દેશું. જો તમે બાળકોને આ રીતે ઘરમાં જ નાસ્તો બનાવીને આપો તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે. બાળકો બજારના જંક ફૂડ ખાવાનું પણ ભૂલી જાય એવો તેનો સ્વાદ આવે છે. તો બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એક પેનમાં 1 ચમચી જેટલું આપણે બટર ઉમેરશું. અહીં મેં અમૂલ બટર લીધેલું છે. તમે બટરની જગ્યાએ 1 મોટી ચમચી જેટલું તેલ પણ લઈ શકો. હવે થોડું લસણને આ રીતે ખાયણી દસ્તામાં છૂંદી લીધું છે. 1 ચમચી જેટલું છૂંદેલું લસણ ઉમેરશું અને તેને બટરની સાથે સરસ એવું સાંતળી લેશું. આ નાસ્તો બનાવવામાં આપણે ગાર્લિક, બટર, ચીલી ફ્લેક્સ બધી વસ્તુનો ઉપયોગ કરેલો છે. જે બાળકોને પીઝા ભાવતા હોય તેને તો આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે અને બાળકોને લંચ બોક્સમાં એકનો એક નાસ્તો આપીએ તો એ પણ કંટાળી જતા હોય. તો આ રીતે ખૂબ જ ઝડપથી બની જાય તેવા અલગ અલગ નાસ્તા બનાવીને આપવા જોઈએ. હવે તમે જોઈ શકશો બધું સરસ બટરમાં સંતળાઈ ગયું છે. તો હવે આપણે ખમણીને રાખેલું બટેકું હતું તેને હાથેથી આ રીતે પાણીમાંથી નીચવી અને ઉમેરી દેવાનું. પાણી બિલકુલ નીતાળી દેવાનું છે. ત્યાર પછી આપણે તેને ચમચાથી હલાવી અને મિક્સ કરી લેશું. ધીમા તાપ ઉપર 2 મિનિટ સુધી સાંતળી લેશું. બટાકાને આપણે પાણીમાંથી કાઢેલું છે તો પાણીનો ભાગ બધો બળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. તો અહીં તમે જોઈ શકશો બધું પાણી સુકાઈ ગયું છે અને બટેકાનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. આ સમયે આપણે જે સૂજી પલાળીને રાખેલી હતી તેને ઉમેરી દેશું અને ગેસની ફ્લેમને તરત જ સ્લો કરી દેવાની, જેથી આ મિશ્રણ તળિયે બેસી ન જાય અને 5 મિનિટ સુધી ધીમા તાપ ઉપર તેને થવા દેવાનું. સૂજીનું બધું પાણી સુકાય અને સૂજી એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરવાની. તો 5 મિનિટમાં તમે જોઈ શકશો સૂજી આ રીતે શીરાની જેમ ભેગી થવા લાગી છે. બસ આનાથી વધારે આપણે બિલકુલ કૂક નહીં કરવાની. તેને એક થાળીમાં કાઢી અને થોડી ઠંડી કરી લેશું. હાથ લગાવી શકીએ તેવું મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે હાથેથી આ રીતે 1 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને તેમાંથી નાસ્તો બનાવી તૈયાર કરી લેવાનો. તો આ રીતે વધારે મોટી પણ નહીં અને એકદમ નાની પણ નહીં તેવી ટીકીનો મેં શેપ આપી દીધો છે. હવે એક વાસણમાં અડધો કપ ઘઉંનો લોટ ઉમેરશું અને અડધા કપ જેટલું પાણી ઉમેરી ચમચાથી હલાવી મિક્સ કરી લેશું. જરૂર જણાય તો આપણે ફરી પાછું તેમાં પાણી ઉમેરવાનું. તો ફરી પાછું મેં અડધા કપ જેટલું પાણી ઉમેરેલું છે. અડધા કપ લોટમાં અહીં ટોટલ 1 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો ઘઉંના લોટમાં બિલકુલ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે. 2 થી 3 મિનિટ જેવો સમય લાગશે. બેટર એકદમ સરસ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી તેને ફેટી લેવાનું. તમે જોઈ શકશો અહીં વધારે પડતું ઘટ પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં તેવું બેટર રાખેલું છે. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરશું અને ત્યાર પછી 1 મોટી ચમચી જેટલા કાળા તલ ઉમેરશું અને 1 મુઠ્ઠી જેટલી વર્મસીલી સેવઈ ઉમેરશું. આ જ સેવઈનો ઉપયોગ કરવાનો છે. જે આપણે નોર્મલ મીઠી સેવ બનાવતા હોય તે નથી ઉમેરવાની. આ વર્મસીલી સેવઈ તમને માર્કેટમાંથી 10 રૂપિયાનું પેકેટ ખૂબ જ સરળતાથી મળી જશે. ચમચાથી હલાવી બધી વસ્તુને મિક્સ કરી દેશું. આ સેવઈ ફક્ત સૂજીમાંથી તૈયાર કરવામાં આવે છે તો નાસ્તાને તે એકદમ સરસ ક્રિસ્પી બનાવશે. મેંદાના ઉપયોગ વગર પણ નાસ્તો આ સેવથી ખૂબ જ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે તૈયાર કરેલી ટીકીને આપણે આ રીતે ઘઉંના લોટમાં પલાળી દેવાની. ચમચીથી તેને ફેરવી અને બંને બાજુ એકદમ સરસ કોટિંગ કરી લેવાનું.
ત્યાર પછી આપણે કાંટા ચમચીની મદદથી આ રીતે તેલમાં એક એક કરી અને બધી ટીકીને ઉમેરતું જવાનું. ઉપરનો ભાગ નીચેની તરફ આવે એ રીતે આપણે તેને ફેરવી અને ઉમેરવાની છે. એકદમ સરળ છે. આ રીતે 3 થી 4 ટીકીને એકસાથે આપણે બેટરમાં પલાળી દેવાની. ત્યાર પછી કાંટા ચમચીની મદદથી આ રીતે ઉપાડી અને તરત જ તેલમાં ઊંધી સાઈડ તેને ઉમેરી દેવાની. આ રીતે કરવાથી નાસ્તામાં બિલકુલ પૂંછડી નહીં પડે. હાથેથી બનાવશું તો તેમાં પૂંછડી પડી શકે. કઢાઈમાં જેટલો પણ છૂટો સમય એટલો નાસ્તો ઉમેરી દેવાનો. નાસ્તાને તેલમાં ઉમેર્યા પછી અડધી મિનિટ સુધી બિલકુલ અડવાનો નહીં, જેથી નાસ્તો તેની મેળાએ પહેલાં તેનો શેપ લઈ લેશે. અને ત્યાર પછી ઝારાની મદદથી હળવા હાથે એક એક કરી અને આપણે બધી ટીકીને ફેરવી લેશું. તો અહીં તમે જોઈ શકશો આ રીતે થોડો એવો તેનો કલર ચેન્જ થઈ ગયો. ત્યાર પછી મેં તેને ઝારાથી ફેરવેલી છે. બંને બાજુ ફેરવતા જઈ અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવી જાય ત્યાં સુધી તેને તળી લેવાનો. તો હવે આપણો નાસ્તો બંને બાજુ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. ઝારાથી તેલ નીતાળી અને આપણે તેને બીજા ઝારામાં કાઢી લેશું. તમે જોઈ શકશો નાસ્તાનો કલર કેટલો સરસ આવેલો છે. તો આ જ રીતે આપણે બાકીના બધા નાસ્તાને તળી અને તૈયાર કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.